નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો મુદ્દે 6 કોર્પોરેશનમાં ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે। અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારો અંગે 5 કલાક સુધી બેઠક ચાલી। સાંજે 5 કલાક બાદ અમદાવાદ કોર્પોરેશનના નામોની જાહેરાત થવાની શક્યતા છે। રાજકોટ, વડોદરા, સુરતમાં કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે। તમામ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો માટે હજુ વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે। તો સાંજે 5 બાદ અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત। અમદાવાદમાં કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક સૂચના અપાઈ છે। ફોન દ્વારા ઉમેદવારી માટે સૂચના અપાઈ છે। જોધપુર, વેજલપુર, સરખેજ, મક્તમપુરા વોર્ડના 4 ઉમેદવારને ફોન આવી ગયા છે। બોડકદેવ વોર્ડમાં દેવાંગ દાણી રિપીટ થયા છે। બાકીના 3 ઉમેદવાર બદલાયા છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જેટલા મુખ્ય શહેરો છે તમામ જગ્યાએ હજુ પણ પેચ ફસાયેલા છે। મુખ્ય કારણ શું છે? જે નવા નિયમો નક્કી કરવામાં આવ્યા 60 વર્ષવાળા, 3 ટર્મવાળા, એના કારણે આવું થઈ રહ્યું છે કે પછી પાર્ટીની સમસ્યાઓ હાલ આપને ક્યાં દેખાઈ રહી છે? બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને આજે અડધો દિવસ વીતી ચૂક્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા મનપા માટેના જે નામો છે તેની જાહેરાત કરવામાં આવી નથી। અમદાવાદની વાત હોય, રાજકોટની વાત હોય, વડોદરાની વાત હોય કે સુરતની વાત હોય, તમામ જગ્યાઓ પર મોટાભાગે આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ શહેરમાં ખાસ કરીને ગાંધીનગર લોકસભામાં આવતી વેજલપુર વિધાનસભાના 4 વોર્ડ છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. મક્તમપુરાનો સમાવેશ થાય છે, જોધપુરનો સમાવેશ થાય છે, બોડકદેવનો સમાવેશ થાય છે અને સરખેજનો સમાવેશ થાય છે। આ તમામ જગ્યા ઉપર જે ચહેરા ઉતારવામાં આવ્યા છે તેના ઉપર સૌથી પહેલા આપણે નજર કરીએ તો જોધપુર વોર્ડમાં ભાગ્યેશ પટેલ છે, વિનોદ પટેલ છે, ભારતી ગોહિલ, નયનાબેન કોટક। એટલે કે પ્રાથમિક રીતે TV9 પાછલા 3 દિવસથી કહી રહ્યું છે કે ભાજપ આ વખતે યુવા ચહેરાઓને તક આપશે અને તે જ પ્રકારના જે પરિણામો છે તે પણ સામે આવી રહ્યા છે। વેજલપુરમાં વાત કરવામાં આવે તો દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર, જુલી ચૌહાણ, આ ઉપરાંત સરખેજમાં રાજુ શુક્લા, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ, જેટી ભરવાડ। બોડકદેવની વોર્ડની વાત કરવામાં આવે તો દેવાંગ દાણી, જેમને રિપીટ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી તેમણે પાછલા 2.5 વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી છે। ધરમસિંહ દેસાઈ, તે પણ ખૂબ અગત્યનો ચહેરો આગામી 5 વર્ષ માટે સાબિત થઈ શકે છે, જેઓ અત્યાર સુધી AMTSની જવાબદારી સંભાળતા હતા। તેમને આ વખતે પાર્ટીએ કોર્પોરેશનમાં ટિકિટ આપી છે તેવી ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવી છે। ભાવનાબેન પટેલ, પારુલ મકવાણા, તેમને પણ જાણ કરવામાં આવી છે। ઉપરાંત મક્તમપુરા બેઠક કે જ્યાં હાલ ભાજપ પ્રભુત્વ નથી ધરાવી રહ્યું ત્યાંની વાત કરવામાં આવે તો ગોપાલ ચૌહાણ, અભય વ્યાસ, હંસા પરમાર અને એકતા ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। સ્વાભાવિક રીતે જે પ્રકારે આપનો પ્રશ્ન હતો કે ક્યાંક કોકડું ગૂંચવાયું છે અને ક્યાંક ને ક્યાંક અસંતોષની વાત કરવામાં આવે તો આપ એક સીધી વાત સમજો કે મહાનગરપાલિકા અમદાવાદની 192 બેઠક છે, જેની સામે 2600 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે દેખીતી રીતે, પરંતુ અન્ય જે બાબતોની નોંધ લેવા જઈએ તો આપવાની માત્ર 192 જ છે, પરંતુ જે અન્ય અસંતોષ થાય તે પ્રકારની સ્થિતિની ભીતિ છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટીને છે અને તેના માટે જ આ મંથન છે તે વધુ વખત કરવામાં આવી રહ્યું છે અને તેની જ એક મુખ્ય કારણ એ છે કે અત્યારે માત્ર ને માત્ર 4 થી 5 વોર્ડમાં ટેલિફોનિક જાણ કરાઈ છે। સત્તાવાર યાદી ક્યારે બહાર આવશે તેના ઉપર હજુ પણ એક સવાલ છે, પરંતુ એક વાત નક્કી છે કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એ મોકો લઈ રહી છે કે અંતિમ સમય સુધી જે નામ છે તે જાહેર કરવામાં આવે એટલે તમામ જે સ્થિતિ છે એ થાળે પડે અને ઘીના ઠામમાં ઘી ઠલવાય। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો 5 વાગ્યા સુધીમાં જાહેર થઈ શકે છે અમદાવાદ માટેના નામ। આવતીકાલે જ્યારે ઉમેદવારી નોંધાવવાની છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે ત્યારે આજે 5 વાગ્યા સુધીમાં ડિક્લેર કરી દેવામાં આવશે। જો કે તમામ મહાનગરપાલિકાઓ અને તમામ જગ્યાએ અત્યારે પાર્ટીના પડકાર સિલેક્શનને લઈને વધી રહ્યા છે।